સમાચારમાં આગળ વાત કરીએ માણાવદર તાલુકાની તો માણાવદર તાલુકા આમ આદમી પાર્ટીએ સમગ્ર સૌરાષ્ટ્રે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત જગતનો તાજ છે। આથી ખેડૂતો અને ખેતીનું જતન કરવું એ કોઈ પણ સરકારની પ્રાથમિક જવાબદારી હોય છે। આપ જાણતા જ હશો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કિસ્સામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મેળવવા પાત્ર હોય છે। જેમાં અનાવૃષ્ટિના કિસ્સામાં નિયમો અનુસાર તાલુકાના મહેસૂલ રેન્જ મુજબ જે તાલુકા સિઝનનો 10 ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજ્યમાં ચોમાસું સારું થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં 2 વરસાદ વચ્ચે સતત 4 અઠવાડિયા વરસાદ પડેલો ન હોય, એટલે કે સતત 0 વરસાદ હોય, જેને લીધે ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયેલ હોય તેને દુકાળ અને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવે છે। જે તાલુકાનો અનાવૃષ્ટિ સમાવેશ કરવામાં આવે ત્યાં ખેડૂતોને નિયમ અનુસાર 33% થી 60% સુધીનું નુકસાન હોય તેવા કિસ્સામાં પ્રતિ હેક્ટર 20,000 4 હેક્ટરની મર્યાદા ચૂકવવાની જોગવાઈ છે। એવી જ રીતે 60% થી વધારે નુકસાન હોય તે વિસ્તાર તાલુકાની ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 25,000 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના હોય છે। સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ચાલુ વર્ષે 235થી વધારે તાલુકાઓમાં 31 ઓગસ્ટ પહેલા સતત 30 દિવસથી વધારે સમય વરસાદ પડેલ ન હોય આવા તમામ તાલુકાઓની દુષ્કાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। જે ખેડૂતોને થોડો ઘણો પાક બચ્યો હતો તે તૈયાર પાક પર હાલ વરસાદ પડવાથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો પણ છીનવાઈ ગયેલ છે। માણાવદર મામલતદાર ઓફિસે એક કિસાનોના મુદ્દા ઉપર આવેદન આપ્યું છે। આવેદનનો મુખ્ય ઉદ્દેશ્ય કે જે કિસાન સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે અંતર્ગત ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં લગભગ 231 તાલુકાની અંદર આજે 1 ઓગસ્ટ થી 31 ઓગસ્ટના ક્રાઇટેરિયામાં 1 ઇંચ માત્ર પણ વરસાદ માની લો કે 0 વરસાદ પડ્યો છે। ત્યારે અમારી એક માંગ છે કે જ્યારે પણ વીમા યોજના સરકારે બંધ કરી, સરકારે એક એવું બહાના હેઠળ એક વાત કરી હતી કે વીમા કંપનીઓ સરકારને અને કિસાનોને ક્યાંક છેતરી જાય છે અને જેના કારણે આપણા સરકારના જ હાથ મારે અને સરકારે જે સહાય આપે એના માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી અને સરકારે કિસાનોને એવું વચન આપ્યું હતું, કિસાનોને એક એવી કવચ આપ્યું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદના જે કિસ્સાઓની અંદર ક્રાઇટેરિયા જે છે બનાવ્યા હતા। ત્યારે આજે જે મુદ્દો આવે છે એવો આવ્યો છે કે દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિની વાત આવે છે ત્યારે સતત ચોમાસું સિઝનની અંદર 31 ઓગસ્ટ સુધીમાં જો 4 અઠવાડિયા એટલે કે 28 દિવસ વરસાદ ન થાય ત્યારે સરકારને 30% અને 60%ના રેશિયામાં કિસાનોને સહાય આપવાની થાય છે અને સહાય એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને કિસાનોને પાક નિષ્ફળ અને પાક પાયમાલ થવાના બાબતોમાં સહાય આપવામાં આવે છે। ત્યારે એની 4 હેક્ટરની મર્યાદાની અંદર આ જે કિસાનોને સહાય આપવામાં આવી છે ત્યારે 1 એકરે 20,000 રૂપિયા અને જો વધુ 60%માં આપવામાં આવે તો 25,000 રૂપિયા સહાય એ કિસાનોને આપવાની થાય છે। ત્યારે આજે અમે સરકારની નિંદા ઉડાડીએ છીએ, સરકારને અમે કહીએ છીએ કે તમે કીધેલું છે, આમે મેં કે બીજા કોઈ કીધું નથી, કોઈ પાર્ટીએ અમે નથી કીધું, તમે કીધું હતું કે જ્યારે પણ કિસાનોને આવી રીતના વરસાદની જ્યારે અછત થશે, આવી રીતના વરસાદની જ્યારે માહોલ થશે અને દુષ્કાળની સ્થિતિ થશે ત્યારે સરકાર એ કિસાનોને આ મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ કિસાનોને લાભ આપશે। પણ આજે હજી કોઈ પણ સર્વે થયો નથી અને સર્વે કરવાની તો વાત આવતી જ નથી, કારણ કે ગુજરાતના 231 તાલુકા એવા છે કે ત્યાં એક લેસ માત્ર પણ વરસાદ થયો નથી, ટીપુ વરસાદ પડ્યો નથી। તો આજે સરકારને અમે મામલતદાર શ્રી દ્વારા આવેદન આપી અને એને જાગૃત કરીએ છીએ અને એના કાનને અમે થોડીક ટચ આપીએ છીએ કે તમે આજે કિસાનોને જે વચન આપેલું છે એ વચન પૂરું કરો અને કિસાનોને સહાય આપો। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।